પાંચમો કરવા જઈ રહ્યા છે બેટા કે છે વિભાગ બી છે નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નો રહેશે જેમાંથી 6 તમારે કરવાના છે અને દરેક પ્રશ્નોને 2 ગુણ મળશે પ્રશ્ન ક્રમાંક રહેશે 16 થી લઈને 24 તો એવા ક્વેશ્ચન સમજવાના કરવાના બેટા જે સહેલા થઈ જાય જેમાં ગણતરી ઓછી થાય એ પ્રમાણે તમારે જોવાનું અને છેલ્લે હું વિડીયોમાં કહું છું કે કયા ક્વેશ્ચન 10માં પણ પૂછાય એની પ્રેક્ટિસ ચોક્કસથી કરજો બરાબર ભલે આમાં તમારે એક્ઝામ માટે કરો નહીં કરો ચાલશે ઓકે ચલો ક્વેશ્ચન નંબર 16 શું છે બેટા ક્વેશ્ચન નંબર 16 શું કહે છે પોઈન્ટ 23 ને ઉપર 12 છે ને પી અને ક્યુ ના સ્વરૂપમાં લખો પી અને ક્યુ ના સ્વરૂપે લખો સ્વરૂપમાં લખો ઓકે તો જુઓ બેટા આપણે ધારવાનું ધારો કે x બરાબર શું છે બેટા 0.2312 જો મેં એને સમજાવેલો બેટા આ દશાંશ છે બેટા શું 23 ને શું લખાય બેટા 23 ને 12 કેમ લખાય છે કેમ કે આને 0.23 ડોટ 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 ક્યાં સુધી લખી શકશો 23 સુધી અનંત સુધી લખાય તો અનંત સંખ્યાને વારંવાર રિપીટ થાય છે એના માટે એના ઉપર 12 લગાવવામાં આવે છે 12 એટલે વારંવાર વાર એટલે વારંવાર ચલો x બરાબર 10 x બરાબર આ છે એને સમીકરણ 1 કહી દઈશું લખશો સમીકરણના બંને તરફ 10 વડે 100 વડે ગુણતા સમીકરણ 1 માં 100 વડે ગુણતા કેમ 100 વડે ગુણીએ છીએ બેટા કેમ કે દશાંશ બે સંખ્યા ઉપર છે એટલે 100 વડે ગુણશો બરાબર તો અહીં 100 વડે ગુણશો તો શું થશે બેટા 100x બરાબર ધ્યાન રાખજો બરાબર 100 વડે ને ગુણશો તો જો બેટા 0.23 હોય છે ને તો એને 100 વડે ગુણશો તો આમાંથી બહાર નીકળી જશે તો કાં તો એવું લખી દો 0.2312 છે ને ગુણ્યા 100 અહીં પણ લખીશું બેટા x તો હતું જ 100 વડે ગુણો છો જો આ થશે 100x બરાબર આમાં 23 માંથી 2 નીકળશે તો 23 બહાર આવી જશે બેટા અને દશાંશ 23 થશે બેટા બહાર રહેશે જ સમીકરણ નંબર એને શું કહીશું આપણે બીજો ઓકે તો લખીશું સમીકરણ 2 માંથી 1 ને બાદ કેમ સમીકરણ 1 મોટો છે જો બેટા 100 છે અહીં x છે એટલે લખશો સમીકરણ 2 ઓછા 1 સમીકરણ 2 માંથી 1 ને બાદ કરતા ઓકે 100x જો અહીં લખશો 100x એટલે આ બાજુના આ બાજુથી માઈનસ થશે 100x માઈનસ x જો 100x માંથી x નીકળશે તો શું આવશે 99x ઓકે અહીં જુઓ દશાંશ પછીની ઓકે લખશો એટલે 23.23 માઈનસ 0.23 એટલે દશાંશ પછી આ ઉડી ગયો એટલે શું આવશે બેટા 23 x બરાબર આવશે 23 ના છેદમાં 99 આજ આ ગુણાકારમાં તો તે ભાગાકારમાં થઈ ગયું આજ આપણો માંગેલ જવાબ છે બેટા ઓકે જો એનો શોર્ટકટ સમજાઈ દઉં તમને મેં જો બેટા એનો શોર્ટકટનો મતલબ શું હોય છે 23 12 છે તો જેટલા દશાંશ પછી સંખ્યા છે એટલે 9 લખજો અહીં આવશે 9 અને આ ઉપરની સંખ્યા બેઠી ને બેઠી આ જવાબ થાય છે તમારે જો 0.47 હશે તો શું લખી શકશો તો ધ્યાન રાખજો 99 એના ઉપર 12 છે તો શું આવશે 47 એને પછી કટ થાય તો કટ કરજો ઓકે આવી રીતે એના સ્વરૂપમાં લખાય એમસીક્યુ માં પણ પૂછાય છે ઓકે સો આને હું ઇરેજ કરું છું કઈ નહીં ચલો રહેવા દેજો ઓકે આ એક્સ્ટ્રા છે એટલે ખાસ ધ્યાન રાખજો ચલો આન્સર જોઈ લેજો સાચું છે ને મેં પણ જોઈ લઉં છું ચેક કરી લઉં છું 23/99 યસ રાઈટ છે બેટા 23/99 ઓકે ચલો
ઓકે, પ્રશ્ન નંબર 17. સાદું રૂપ આપો. સાદું રૂપ શું છે બેટા? સાદું રૂપ આપો. તો અહીં છે વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 7 છે બેટા. અને બીજા કૌંસમાં છે બેટા 3 વત્તા વર્ગમૂળમાં 5. ઓકે, તો જો બેટા આ ઓકે, તો એને પહેલા લખી દો, કોપી કરો. 3 માઇનસ વર્ગમૂળમાં 7 અને અહીં છે 3 વત્તા વર્ગમૂળમાં 5 છે બેટા. ઓકે, તો શું કરવાના? આને લખો, આખો કૌંસ લખી દો. જો બેટા આને એક સાઈડ પર લખો. શું અવયવ પાડવાના એટલે અલગ અલગ કરવાનું છે. કોઈ એક સંખ્યાને જો અહીં ચલો આને આપણે લખી દઈએ છીએ 3 માઇનસ, ચલો આને લખી દો 3 વત્તા રૂટમાં 5. થોડીક જગ્યા છોડી દેજો, કૌંસ લગાવી દીધા, થોડીક જગ્યા છોડીને ફરીથી લખો. એટલે આને બે જગ્યા કોપી કરી દીધું છે, સમજાય છે? અહીંયા અહીંયા બે જગ્યા લખી શકશો. આના બે ભાગ પાડો, આના બે ભાગ પાડો. જોજો બે ભાગ પાડશો તો એક ભાગ એને આપવાના છે, બીજો ભાગ એને, એટલે ધ્યાન રાખજો. તો અહીં આવશે વર્ગમૂળમાં 3, અહીં આવશે વર્ગમૂળમાં 7. જો એક ધ્યાન રાખજો, આની આગળ પ્લસ હતું તો પ્લસ તો લખાતું જ નથી, આની આગળ માઇનસ છે તો અહીં માઇનસ લખવું કમ્પલસરી છે, એટલે માઇનસ. ઓકે, ચલો અંદર બહાર જો બેટા આ કૌંસ છે, કૌંસની બહાર 3 છે એટલે દરવાજાની બહાર આ ભાઈ ઉભેલા છે, તો અંદર આવીને શું થશે? ગુણાકાર. જો બેટા આ સમય ને અસમય હંમેશા સમય સંખ્યા આગળ લખાય છે, અસમય સંખ્યા પાછળ. વત્તા અસમય અસમય તો ગુણાકાર થશે 3 ગુણ્યા 5 એટલે 15. એટલે ધ્યાન રાખજો 3 ગુણ્યા 5 એટલે 15. અહીં સમય અને અસમય આગળ 3 રૂટમાં 7 આવશે, 3 રૂટમાં 7. અહીં પ્લસ માઇનસ માઇનસ, આ રૂટમાં 7 રૂટમાં 5 રૂટમાં 21. કેમ? સોરી 35. 7 ગુણ્યા 5 એટલે 35. ઓકે, ચલો બસ. તો આને કંઈ કરવાનું નથી, બસ આ જ આપણે જવાબ છે. જોઈ લઈએ આપણે આ જવાબ સાચું છે ને? 100% સાચું જ હશે બેટા. માં હું એન્સર લખી લઉં છું, ચેક કરી લઉં છું. હા, સ્ક્રીનશોટ તમે લઈ લેજો. 3 રૂટ 3 રૂટ 15 3 રૂટ -3 -35. યસ, સાચું છે બેટા. એને ઇરેજ કરું છું મેં. ચલો 18માં દાખલા કરીશું આપણે. 18માં નીચે આપેલી બહુપદીની ઘાત જણાવો. ઓકે, શું કરવાનું છે બેટા? ઘાત જણાવો. જણાવો શું છે? ફર્સ્ટ કે છે પાઈ ના છેદમાં 2x નો વર્ગ વત્તા x. બીજો દાખલો છે અહીં 3y નો ઘન વત્તા 3y નો વર્ગ વત્તા 2y - 1. ચલો, તો અહીં શું છે? ઘાત જણાવો. ઘાત એટલે હંમેશા મોટા મોટી ઘાત હોય. ઘાત એટલે કે ને બેટા, ઘાત એટલે લખી દઉં છું અહીંયા સૂચના. ઘાત એટલે મોટામાં મોટી ઘાત, મોટામાં મોટી ઘાત. ઓકે, જો જોશો કે સર અહીં ઘાત કશું નથી તો એક તો છે જ, પણ અહીં મોટા મોટા કેટલી ઘાત છે? એટલે 2. તો અહીં જવાબ શું થશે? ઘાત કેટલું આવશે આ સવાલ માટે? 2, કેમ કે અહીં 2 છે બેટા. ઓકે, ચલો આમાં જોઈશું સર આમાં ઘાત 3 પણ છે, આમાં ઘાત 2 પણ છે અને આમાં ઘાત 1 પણ છે, અને y ની ઘાત 0 પણ કહેવાય. શું એને તમે આવું લખી શકો કે? તમે કમેન્ટ કરીને જણાવજો. ઓકે, સાચું છે કે નહીં?
ઓકે, ચલો આમાં મોટામાં મોટી ઘાત કીધું તો 3 પણ છે, 2 પણ છે ને 1. મોટા મોટી ઘાત કેટલી છે? 3. એટલે ઘાત શું લખીશું? ઘાત બરાબર 3. એટલે આ આપણું જવાબ છે બેટા, પહેલા માટે અને બીજા માટે. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો, સાચું જ હશે જવાબ. ઓકે, સાચું છે બેટા. ઓગણીસમું અવયવ પાડો. ચલો બેટા, આ દાખલા થોડાક અઘરા પણ છે ને સ્માર્ટ છે. એ અઘરો નથી, ખાલી સ્માર્ટ છે. જો એકદમ ઈઝી થઈ જશે બેટા, ઘણા છોકરા એને જોઈને જ સાઈડ પર મૂકી દેતા, આ તો નહીં કરવાના. કેમ? ચલો આવો જુઓ, એકદમ શોર્ટકટ મેથડ છે બેટા, 3 એક લાઈનમાં પટી જાય એવો દાખલો છે. હું લખું છું x નો ઘન છે બેટા માઇનસ 2x નો વર્ગ માઇનસ x વત્તા 2. જો બેટા એમાં એક સ્માર્ટ એ છે કે ખાલી સ્માર્ટ રીતે વિચારી લેશો ને થઈ જશે. આ ધ્યાન રાખજો. તો અહીં જુઓ x નો વર્ગ અહીં પણ ઘન છે અને x નો વર્ગ અહીં છે. તો બંનેમાંથી શું કોમન થઈ શકે? x નો વર્ગ કોમન થઈ શકે. x નો વર્ગ જો નીકળી જાય તો શું મળશે? x માઇનસ x નો વર્ગ નીકળી જશે તો શું મળશે? ખાલી ને 2. જો ધ્યાન રાખજો, x નો વર્ગ નીકળી જશે તો શું મળશે? 2. x નો વર્ગ નીકળી જશે તો x. અહીં હમણાં આ બંનેમાંથી શું કોમન છે? મને તો કશું દેખાતું નથી. જ્યાં કશું કોમન નહીં હોય ત્યાં 1 નીકળે તો 1 તો લઈ લેશું. પણ જો અહીં x છે, પહેલો પદ છે પ્લસમાં છે, પહેલો પદ પ્લસમાં છે ને માઇનસ, અહીં તો x માઇનસમાં, એટલે માઇનસ કોમન લેશો. આ માઇનસ શું બનશે બેટા? પ્લસ. અને આ પ્લસ છે તે માઇનસ બની જશે. ઓકે, બરાબર 0. ઓકે, જો બેટા આ બંને સેમ થઈ ગયા તો આ બંનેને 1 લખો એટલે x માઇનસ 2. અહીં આ જે છે બેટા, આ જે કોમન લીધું છે આ બંનેને એક સાથે લખશો એટલે x નો વર્ગ માઇનસ 1 બરાબર 0. જો બેટા અહીં એક નિત્સમનો ઉપયોગ થશે, x માઇનસ 2. અહીં એને લખી શકશો તમે x નો વર્ગ માઇનસ 1 નો વર્ગ. તો એનો થાય છે બેટા, અહીં લખું છું x માઇનસ 2 અને આને લખશો. જો એ છે બેટા એ સૂત્રનો a માઇનસ b નો વર્ગ બરાબર શું થાય છે? a માઇનસ b અને a પ્લસ b. આ નિત્સમ અહીં થશે એટલે x માઇનસ 1 અને x પ્લસ 1. આ જ આપણે જવાબ છે બેટા. એમાં આગળ પાછળ ગમે તે કરીને લખશો તે ચાલશે ચાલશે ચાલશે. એટલે x પ્લસ 1 ને આગળ લખો, x માઇનસ 1 ને આગળ લખો, x માઇનસ 2 ને છેલ્લે લખો તો એ ચાલશે. બરાબર, ચલો જોઈ લઈએ આપણે. બસ આવી રીતે જવાબ છે જ બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો, હું સાઈડ પર આવી જાઉં છું. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 20મો કે છે વિસ્તરણ કરો. શું કે છે બેટા? વિસ્તરણ કરો છે 3x માઇનસ 5y ની ઘાત છે 3. વિસ્તરણ કરો એટલે વિસ્તારમાં લખવું. અહીં તમારે નિત્સમનો ઉપયોગ થશે બેટા. તો અહીં બનશે તમારે a માઇનસ b નો ઘન. એનો શું સૂત્ર હોય છે બેટા? તો જો ધ્યાન રાખજો, a નો ઘન વત્તા a નો ઘન માઇનસ b નો ઘન માઇનસ 3a અને b ને કૌંસમાં a માઇનસ b. બસ આ જ નિત્સમનો ઉપયોગ થશે એટલે ધ્યાન રાખજો. તો અહીં લખીશું 3x માઇનસ 5y નો ઘન. એટલે આ a છે ને આ b છે, એને લખીશું a નો ઘન એટલે 3x નો ઘન માઇનસ b નો ઘન એટલે 5y નો ઘન માઇનસ 3a. ની કિંમત કેટલી છે બેટા? જો ધ્યાન રાખજો, 3x અને b ની કિંમત કેટલી કિંમત છે? 5y
ને કૌંસમાં એ જ વસ્તુ a માઇનસ b એટલે આને આ જ 3x માઇનસ 5y. ઓકે, ચલો આગળ એને સોલ્વ કરીશું. 43 9x નો ઘન, ઘન છે ને, સોરી 43 9 27, 3 નો ઘન 27x નો ઘન માઇનસ 5 25 125 y નો ઘન. અહીં ધ્યાન રાખજો, 43 9 9 5 45, જો 43 9 9 45 45x અને y એ કૌંસમાં 3x માઇનસ 5y. ઓકે, હજુ સોલ્વ કરીશું એને આગળ. આ સેમ ટુ સેમ આવશે બેટા, માઇનસ 125y નો ઘન. ઓકે, જો 45 135, એક મિનિટ, હા 45 15 ને 5 વડી 1 45 135 જ આવશે. 4 12 ને 1 13, એક તો 45 x, જો અહીં x લખો y લખો, x બે વખત થશે એટલે x નો વર્ગ, આ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ એટલે અહીં આવશે પ્લસ 45 55 એટલે કરી દો, 5 25 25 ને 5 વધી 2 5 20 ને 22, x y લખો, x લખો, y લખો. જો બેટા આની જોડે કરશો તો y મળીને 2 વખત, બસ. તો આ તમારે ફાઇનલ જવાબ હશે. એક વખત હું ચેક કરી લઉં છું છે બેટા. 27 x નો ઘન 3, 125 y ની ઘાત 3 માઇનસ 135 x નો વર્ગ y વત્તા 225 x y નો વર્ગ. યસ, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો 20 સુધી પહોંચી ગયા, 3-4 દાખલા હજુ છે. એટલે ક્વેશ્ચન નંબર 21 શું છે? 21મો. જો બે બિંદુઓના યામ, એટલે એ બિંદુના યામ કેટલા કહે છે બેટા? 3 અને 4. બી ના યામ -2 અને 5 હોય તો એ ના કોટી માઇનસ બી ના કોટી શોધો. આ મસ્ત દાખલા બનાવીને આપ્યા છે બેટા, કોમન સેન્સ ઉપર છે, સિમ્પલ છે, બરાબર. એટલે કહેવાય કોન્સેપ્ટ ભણવો બેટા. ખાલી જો એકદમ ઈઝી. કેમ છે સર? કોટી એક્સ, એ નો કોટી લઈ લો, બી નો કોટી લઈ લો, બેઉને માઇનસ કરી દો. હમણાં સ્ટુડન્ટ કહેશે સર આવા દાખલા તો ચોપડામાં છે નહીં. એવું જરૂરી નથી બેટા, એ કોમન સેન્સ થોડુંક ચેક થાય છે કે બેટા તમારે થોડુંક. ચલો એના કેટલા છે બેટા? 3. ચલો હું છું ને આલોક સર, એટલે બધા પેપર આપણે સોલ્વ કરીશું. પ્રથમ એ પણ પ્રથમ આપણે સોલ્વ કરીશું. ઓકે, બરાબર, ડોન્ટ વરી, હું છું સાથે. આલોક સર સાથે છે તો ડરવાની કોઈ વાત જ નથી. અને તમે લોકો પણ આ લોકો થઈ જાઓ, આ લોકો પણ મારી સાથે છે. આ લોક, જો તમારા નામમાં જ મારું નામ છે બેટા, બસ. ઓકે, આપણે 10મામાં પણ આપણે લાઈવ આવવાના છીએ, 9મામાં પણ આવીશું, પણ હજુ સબસ્ક્રાઇબર વધવા પછી. એ ના કોટી શું લખેલું છે બેટા? એ નો કોટી. હા, એવા જે છોકરાઓ જે એકદમ નબળા છે ગણિતમાં, કા એકદમ ગરીબ છે, તે મને કોન્ટેક્ટ કરી શકશે. આપણે ગણિતનો લેક્ચર્સ ફ્રી ઓફ કોસ્ટ આપીશું. બી નો કોટી. ઓકે, ચલો કોટી કોને કહેવાય? તો બહુ સિમ્પલ શબ્દમાં સમજાવેલો. કોટી એટલે ક શબ્દ પહેલા આવે, ભુજ એને કહેવાય. ભુજ એટલે ક અને ભ, કોટી ને ક, એટલે આ કોટી છે ને આ કોટી છે. એક્સ અને વાય, એક્સ અને વાય, એક્સ અને વાય, કોટી અને ભુજ. ક શબ્દ પહેલા આવે. તો જો એ નો કોટી કેટલા છે બેટા? 3. એ નો કોટી કેટલા છે? 3. એ ના માઇનસ બી નો કોટી કેટલા છે? -2. ધ્યાન રાખજો. 3 માઇનસ પ્લસ 2, 3 ને 2 5, એટલે આ જવાબ છે આપણી પાસે. આન્સર ચેક કરી લઈશું બેટા. 21નું 5. યસ, સાચું છે બેટા. એટલે તમે સ્ક્રીનશોટ લઈ શકશો. સ્ક્રીનશોટ લઈ લીધા છે. ખૂબ જ મસ્ત દાખલા છે બેટા. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 22મો. શું કે છે? 3 બરાબર 2x પ્લસ y ના 4 ઉકેલ લખો. શું છે બેટા? તો ચલો 3 બરાબર
2x વત્તા y ના 4 ઉકેલ લખો. ઓકે, 4 ઉકેલ એટલે બેટા જો અહીંથી x જો 3 આ બરાબર છે ને, આની આ બાજુ મોકલો. 3 - 2x બરાબર શું થશે? y. તો બસ અહીં તમારે ટેબલ બનાવી દેવાનું છે, x અને y. પહેલા x આવશે તો x નો ટેબલ. x બરાબર શું કરવાના છે બેટા? x ની જગ્યા 0 મૂકો. શું કરવાનો? 0. તો ધ્યાન રાખજો, અહીં લખીશું x બરાબર 0 એટલે 3 - 2x ની જગ્યા 0 બરાબર y. એટલે 2 ગુણ્યા 0 એટલે 3 બરાબર y. એટલે આ પહેલો જવાબ આવ્યો. 0 મૂકીએ છીએ તો શું આવશે? y બરાબર 3. આ 1. ઓકે, ફરી x બરાબર 1 મૂકતા. ઓકે, તો શું કરશો? 3 - 2 અને 1 બરાબર y. તો 3 - 2 * 2 બરાબર y. 3 માંથી 2 જશે 1. આ બીજો. એટલે y x બરાબર શું મૂક્યા? 1. y બરાબર કેટલું મળે છે? 1. ઓકે, આગળ અહીં નેક્સ્ટ. ઓકે, થોડુંક સિલેક્ટ કરીને ઉપર લખવા પડશે. ચલો, અને ફરીથી લખશો x બરાબર શું? x બરાબર 1. 0 મૂક્યા, 1 મૂક્યા, 2 મૂકતા. ઓકે, શું થશે બેટા? 3 - 2 ગુણ્યા x. x બરાબર 2 બરાબર y. 3 - 2 * 4 બરાબર y. 4 માંથી 3 જશે 1 બરાબર y. પણ હંમેશા ચિહ્ન કોની આવશે? મોટી સંખ્યાનો, એટલે -નો 1. એટલે શું મૂકીએ છીએ? જ્યારે 2 મૂકશો તો ત્યારે કિંમત શું મળશે? 1 - નો. છેલ્લે 3 મૂકી દેજો બેટા. 0 1 2 3. કાં તો y ની જગ્યા 2 મૂકી દો, કાં તો y ની જગ્યા 2 મૂકો. ચલો, એક એવું કરાવી દઉં છું. y ની જગ્યા આ તમે 3 પણ મૂકીને કરી શકશો. -2x. ચલો, આ જ દાખલા લઈ લો. 3 બરાબર 2x વત્તા y. y બરાબર અહીં લખી દો. y બરાબર 0 મૂકતા. 3 2x વત્તા 0. 0 થઈ ગયું. એટલે 3 અહીં આ ગુણાકારમાં છે x, તો અહીં છેદમાં આવી જશે. એટલે x બરાબર એવું. ને 3 ને ભાગી દેજો. 3 નો અડધા 1.5. એટલે 1.5 પણ લખી શકશો. જ્યારે સોરી, x ની કિંમત કેટલી આવે? 3/2. તો 3/2 એટલે 1.5. 3 ના અડધા. x બરાબર શું મૂક્યા? સોરી, y બરાબર શું મૂકેલા? 0. બસ, તો આ તમારે ઉકેલ થયા. આને જવાબ કયો કે પહેલાને જવાબ કયો? ચાલશે. એના જવાબ અનંત હશે બેટા. એના જવાબ આપણે જોવાની જરૂર નથી. કેમ? અલગ અલગ કિંમત લેશો, અલગ અલગ જવાબ છે, તો કેટલા જવાબ તમારે આપશે? રાઈટ? એમાં તો બી જોઈ લેજો આપણે કેટલા છે. ઓકે, 0 મૂક્યા તો 3 આવ્યું છે. યસ, કે છે 0 મૂક્યા તો 3 આવ્યું છે. એટલે x બરાબર એવું લખી શકશો. 0,3 અને 1,1. હા, 1,1 પણ છે. ને પછી બીજા 2,1. આ પણ દાખલા છે આપણી પાસે. આ પણ જવાબ છે 2, -1. ને ત્રીજો જવાબ એ અલગ છે. ઓકે, કઈ નહીં, આ પણ ચાલશે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, સાઈડ પર આવી જાઉં છું હું. ઓકે, ચાલો. શું છે? પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણની વ્યાખ્યા આપો અને આકૃતિ દ્વારા દર્શાવો. ચલો, પહેલા એને આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, શું કીધું છે? પરસ્પર છેદતી. એટલે છેદતી એટલે કોઈ પણ લઈ લો. એમ ક્રોસમાં લેશો તો વધારે સારું. ઓકે,
ચલો ધ્યાન રાખજો, અહીં 2 આવશે, અહીં છેદે, જ્યાં છેદે છે તેનું નામ ઓ આપીએ છીએ. જો આ ખૂણો હંમેશા આ ખૂણોને સરખા થશે બેટા. જો આ ખૂણાની વાત કરીશું તો આ સામેનો ખૂણોને સરખો થશે, ધ્યાન રાખજો. કેમ? અભિકોણ હંમેશા શું હોય છે, સામેના ખૂણાઓ કેટલા હોય છે બેટા? સરખા. અભિકોણની વ્યાખ્યા આપો અને આકૃતિ દ્વારા સમજાવો. આ ડાયાગ્રામ બની ગયું, તમારે એનાથી સમજાઈ શકીએ છીએ. જસ્ટ 1 મિનિટ બેટા, દરવાજો બંધ કરીશું. ઓકે, અભિકોણ કોને કહેવાય છે? અભિકોણ એટલે સામે, બરાબર. સામેનો ખૂણો બનતો હોય તો શું કહેવાય? અભિકોણ, બરાબર. ઓકે, આ એની સામે આવે છે, આ એની સામે આવે છે, એટલે વી શેપ તો બનતો હોય છે. પહેલા વી શેપ આવું ને આની સામે આવું, તો શું કહેવાશે? અભિકોણ. વ્યાખ્યા આપો ને. ઓકે, શું લખી શકશો? અભિકોણ એટલે લખશો, એમાં કઈ આપી છે અભિકોણનો, કઈ વ્યાખ્યા આપી નથી, એટલે તમે થિયરીમાં થોડુંક જોઈને લખી દેજો બેટા. ઓકે, ચલો આપણે સમજાઈ દીધા છે, એને લખી દેજો. ઓકે, છેલ્લો દાખલા કરીશું, 24મો. ખૂણો એ અને ખૂણો બી કોટી કોણ છે, એટલે લખો ખૂણો એ અને ખૂણો બી શું છે? બે બંને મળીને કે છે કોટી કોણ છે. કોટી કોણ છે. જો ખૂણો એ બરાબર, ઓકે, ખૂણો એ બરાબર શું કિંમત છે બેટા? x + 20 છે. x + 20 આવશે. એવી રીતે ખૂણો બી કેટલા કે છે? તો કે છે ખૂણો બી બરાબર છે આપણી પાસે x - 10 અંશ. તો કે છે એ અને બી શોધો. કોટી કોણની વાત કરે છે. કોની કોણ વાત કરે છે બેટા? કોટી કોણ. એટલે કોટી કોણ એટલે લખશું ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર કોટી. કોટી કેટલા હોય છે બેટા? ને 90. ઓકે, કોટી કોણનો સરવાળો કેટલો હોય છે બેટા? 90. એની વાત કરીશું. એ કેટલા છે બેટા? એની જગ્યા પર આ લખીશું, એની જગ્યા, અને બી ની જગ્યા બી નો ખૂણો લખજો. x + 20 વત્તા x - -10 બરાબર 90. જસ્ટ એક જ મિનિટ બેટા, સોરી, આને સિલેક્ટ કરીને થોડુંક ઉપર લઈ લઈશું. ઓકે, જો બેટા x પ્લસ 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 થશે એટલે 2x. 20 અને 10 આ પ્લસમાં છે, આ માઇનસમાં છે. 20 માંથી 10 નીકળી જશે તો શું આવશે બેટા? પ્લસનો 10 અંશ બરાબર 90. ઓકે, સંખ્યાને સંખ્યા પાસે મોકલી દો એટલે 2x બરાબર 90 - 10. ઓકે, 90 માંથી 10 નીકળશે તો કેટલા આવશે? 80. સોરી, 80. 2x. ઓકે, સો x બરાબર શું થઈ જશે? 80/2 એટલે 40. શું થશે બેટા? 40. હમણાં ધ્યાન રાખજો, શું થશે? 40. અહીં હમણાં હું સિલેક્ટ કરીને થોડુંક એ હમણાં હજુ આવ્યા નથી. હો, ચલો અહીંથી હમણાં જવાબ લાવવાનો કોશિશ. x બરાબર કેટલા આવી ગયા છે? તો અહીં લખી શકશો x બરાબર છે 40. આ જવાબ છે પણ એક રીતે નથી. આપણને ખૂણો એ શોધવા છે. તો ખૂણો એ ની કિંમત કેટલી છે બેટા? ખૂણો એ છે આપણી પાસે x + 20. ઓકે, x ની કિંમત કેટલી છે? 40. અહીં મૂકીશું 40 + 20 બરાબર 60 અંશ. એટલે લખી શકશો ખૂણો એ ની કિંમત કેટલી આવી? 60 ડિગ્રી. આ જવાબ છે. તમારે એક
ઓકે, પછી ખૂણો બી શોધવાનો છે. તો ખૂણો બી બરાબર કેટલો છે? તો બી બરાબર છે x માઇનસ 10. x માઇનસ 10 અંશ. એક્સ એસ ની કિંમત કેટલી આવી છે બેટા? 40 માઇનસ 10, એટલે 40 માંથી 10 જાય તો કેટલા આવશે? 30. ખૂણો બી, આ આપણો એન્સર. ઓકે, આઈ હોપ કે તમને સમજ પડી હશે બેટા. અને સ્ક્રીનશોટ લઈ લો પહેલા, પછી હું તમને માહિતી આપી દઉં છેલ્લું. ઓકે, ચલો બેટા, મેં તમને કીધેલું કે એવા દાખલા સિલેક્ટ કરવાના છે કે એવી દાખલાની વધારે પ્રેક્ટિસ રાખજો જે 10મામાં કોન્સેપ્ટ પર પૂછાય છે બેટા. સો રાઈટ, તો એવા કયા કયા દાખલા છે તો આપણે અહીં સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો જોશો બેટા, આ જોશો તો આ દાખલા કોઈ દિવસ 10મામાં પૂછાશે જ નહીં. ઓકે, સાદું રૂપ આપો, આ પણ નહીં પૂછાય બેટા, આવા દાખલા છે પણ નથી. હા, 18મો રીતનો દાખલા પૂછાઈ શકે. શું હશે? આ તમને પૂછાઈ શકે બેટા, એટલે ખાસ ધ્યાન રાખજો. અવયવ પાડો, આ પણ પૂછાઈ શકે છે. અવયવ પાડોના દાખલા પૂછાય છે પણ એ અલગ રીતના હોય છે. આ વિસ્તરણ કરો, આ નથી પૂછાતો. બિંદુને યામ, આવી રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે છે, એ તમે તૈયાર કરી શકશો. 4 ઉકેલ મેળવો, એ નથી પૂછાશો. આકૃતિ વ્યાખ્યા આપો, આ બી નહીં પૂછાશે. ખૂણો, આ થોડોક પૂછાઈ શકે છે, આ પૂછાઈ શકે. જો નહીં કર્યા તો પ્લીઝ બેટા સબસ્ક્રાઇબ કરી દેજો. આવનારા સમયમાં આપણે ઘણું બધું નવું લાવીશું અને આપણે વ્રજ ઉપર સૌપ્રથમ સોલ્યુશન આપવા વાળો આપણું જ ચેનલ છે બેટા. રાઈટ, અને આપણે 9મામાં કે 10મામાં અહીં ફ્રી ઓફ ક્લાસ કરાવવાના છીએ. ફ્રી ક્લાસ એટલે તમારે સન્ડે ટુ સન્ડે ફ્રી ક્લાસ થશે. મારા નંબર છે, કોન્ટેક્ટ કરો, તમારો ગ્રુપ ભેગા કરો, એક સાથે 5-10 જણા ફ્રીમાં આવીને સન્ડે ટુ સન્ડે 3 થી 4 કલાકનો હું લેક્ચર ફ્રીમાં લઈશ. કેમ બેટા? મારી એવી ઈચ્છા છે કે એજ્યુકેશન ફ્રીમાં આપવાની ઈચ્છા છે. રાઈટ, 10, 20, 50, 100 છોકરાઓને આપણે એક સાથે આપી શકશું. જો વધારે સ્ટુડન્ટ થશે તો મારી પાસે મોટી જગ્યાની વ્યવસ્થા કરીશું. રાઈટ, મારો એમ એવું છે કે આપણે એજ્યુકેશનને ઈઝી બનાવીશું ને આવનારા સમયમાં મારો જો ચેનલ આ વર્ષે ગ્રોથ કરી જશે, લાઈવ લેક્ચર લાવીશું. એના માટે બોર્ડ માટે મોસ્ટ આઈએમપી દાખલા બી લાવીશું અને જે તમારે કોન્સેપ્ટ છે એને ઈઝી ને ઈઝી કરવાનો સતત પ્રયત્ન કરતા રહીશું. સો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરજો. ઓકે, જલ્દીથી મોનેટાઈઝ થાય તો સબસ્ક્રાઇબ કરજો અને સુપર ચેટ ને એવું બધું આવશે તો પ્લીઝ સપોર્ટ કરજો.